presented by Choice, the joy of earning. સ્વાગત આપ સૌ કોઈનું અમારી વિશેષ રજૂઆતમાં. હું યશ ભટ્ટ આપની સાથે. ચોઇસ બ્રોકિંગ પ્રેઝન્સ નિવેશની ચોઇસમાં આપ સૌ કોઈનું સ્વાગત છે. આ ઓપ્શન સ્પેસિફિક ખાસ સિરીઝ દર્શક મિત્રો અમે આપના માટે લઈને આવ્યા છીએ, જેમાં ઓપ્શન્સથી નુકસાની નહીં, ઓપ્શન્સથી ફાયદો કઈ રીતે, ઓપ્શન્સથી ડર નહીં, ઓપ્શન્સથી લાભ કઈ રીતે, તે આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. અને આ વિશેષ રજૂઆતમાં ફરી એકવાર આપણી સાથે સમજવા માટે જોડાઈ રહ્યા છે ચોઇસ બ્રોકિંગથી કુનાલ પરાગ. સર, સ્વાગત વન્સ અગેન. થેન્ક યુ, સમય ફાળવીને અમારી સાથે જોડાયા. પાછલા એપિસોડમાં સર આપણે વાત કરી હતી કે ઓપ્શન્સ શું છે, તો એનો ક્વિક રીકેપ જરા પહેલા આપણે દર્શક મિત્રોને આપી દઈએ. યસ, પાછલા એપિસોડમાં આપણે વાત કરી હતી ઓપ્શન શું છે, અને જે નોર્મલ મિસ્ટેક જે ટ્રેડર્સ, જે રિટેલ ટ્રેડર્સ કરતા હોઈએ છે એના પર આપણે ડિસ્કશન કર્યું, અને કેવી રીતે આ જે મિસ્ટેક છે એને અવોઇડ કરવી એની ઉપર આપણે થોડું ડિસ્કશન કર્યું. નોર્મલી 2 પોઈન્ટ એવા છે જેના પર હું અહીંયા ફોકસ કરી, જે આપણે પાછલા એપિસોડમાં જેના પર આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી. પહેલા જે છે ડિસિપ્લિન, કે ડિસિપ્લિન જો નથી તો બટ ઓબ્વિયસલી ઓટોમેટિકલી 50% તમારી પ્રોબેબિલિટીઝ ત્યાં ઇન્ક્રીઝ થઈ જતી હોય છે લોસ થવાની. અને બીજો જે પોઈન્ટ હતો એ હતો સિસ્ટમ. જો તમારી પાસે પ્રોપર સિસ્ટમ નથી તો તમે આ 360 ડિગ્રી જ્યાં માર્કેટના ડાયનેમિક્સ ચેન્જ થાય છે ત્યાં તમે પ્રોપર ટ્રેડ નથી લઈ શકતા વિધાઉટ સિસ્ટમ. તો આ 2 પોઈન્ટ એવા હતા જેના પર આપણે મોટા ભાગનું આપણે ડિસ્કશન કર્યું હતું, ડિસિપ્લિન અને સિસ્ટમ. જો આ બંને વસ્તુ હોય છે તો તમે એક હાઈ વોલેટાઇલ માર્કેટમાં પણ સસ્ટેન થઈ શકો છો. ઓપ્શન શું છે એ જરૂરી છે, પણ કઈ રીતે ટ્રેડ કરવું એ આ 2 પોઈન્ટ પર આપણે ડિટેલમાં ડિસ્કશન કર્યું હતું. બિલકુલ. હવે આપણે સમજવાની કોશિશ કરીએ કે સિસ્ટમ જાણી લીધી, ડિસિપ્લિન આ તે બધું જાણી લીધું, પણ માર્કેટમાં 2 પ્રોબેબિલિટીઝ હોય છે સર. એક માર્કેટ યા તો ઉપર જાય, એક માર્કેટ નીચે જાય. હવે આ બંને પ્રોબેબિલિટીઝમાં પૈસા બનાવવા હોય તો ઓપ્શન્સમાં એવા કયા કયા પ્રકારના વિકલ્પો આપણને મળે છે એ જરા તમે સમજાવો. વેલ, માર્કેટ ઉપર જાય કે માર્કેટ નીચે જાય, તમે બંને ડાયરેક્શનમાં પૈસા બનાવી શકો છો, અને આ જ ઓપ્શનનો મેઇન પાયો છે. કેમ કે અહીંયા તમને 2 વિકલ્પ મળે છે. કોલ એટલે કે તેજી, અને પુટ એટલે કે મંદી. અને એટલે જ હું કહું કે આને ઓપ્શન નામ આપવામાં આવ્યું છે. એક લાઈન યાદ રાખો, સિમ્પલ ભાષામાં જો કહું તો, માર્કેટ ઉપર જાય તો તમે કોલમાં ટ્રેડ કરી શકો છો, અને માર્કેટ નીચે આવે તો તમે પુટમાં ટ્રેડ કરી શકો છો. બસ આ જ એક સિમ્પલ ગેમ છે ઓપ્શનની, જેને આપણે આજે સમજવાનું છે. તમે સર ફરી એકવાર સિમ્પલ 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 તો કરી રહ્યા છો, પણ આટલું સિમ્પલ હોત તો બધા પૈસા બનાવતા હોત ને. બધા તો પૈસા નથી બનાવતા. વેલ, વાત તમારી સાચી છે કે હું જેટલું સિમ્પલ કહું છું ખરેખર એટલું સિમ્પલ છે કે નહીં. તો હું અહીંયા એક લાઈન એડ કરીશ. ડાયરેક્શન સમજવું ઇઝી છે, બટ સાચી એન્ટ્રી અને ટાઈમિંગ એટલો જ મુશ્કેલ છે. જો એ સમજી ગયા તો તમે જે કહો છો કે ઇઝી છે, હું કહીશ કે ડેફિનેટલી એ એટલું જ ઇઝી છે. તો હવે ડાયરેક્શન અને એન્ટ્રી ઉપર આખું ગેમ જે છે તે આવે છે. અચ્છા, 2 પ્રોબેબિલિટીની તમે વાત કરી, એક છે કોલ અને એક છે પુટ. કોલથી પૈસા કઈ રીતે બનાવી શકાય? વેલ, એક એક્ઝામ્પલની સાથે સમજાવું, ડેફિનેશનની વાત નહીં કરીએ, એક સીધી સિમ્પલ આપણે અહીંયા દાખલાની વાત કરીએ, એક્ઝામ્પલની વાત કરીએ. સમજો કે નિફ્ટી અત્યારે 23,000 પર ટ્રેડ કરે છે અને તમને લાગે છે કે માર્કેટ ઉપર જશે, તો તમે શું કરશો? ખરીદીશું. યસ. સો તમને લાગે છે કે માર્કેટ ઉપર જશે, તો આપણે અહીંયા ખરીદીશું. તો શું ખરીદીશું? ફ્યુચર ખરીદશું તો બરોબરથી તમારે અહીંયા પૂરેપૂરું માર્જિન આપવું પડશે. તો નાના પૈસામાં જો મારે આ ઓપોર્ચ્યુનિટી લેવી હોય તો બટ ઓબ્વિયસલી હું અહીંયા કોલ ઓપ્શન ખરીદી કરીને ચાલીશ. નાવ કયો કોલ એ તમારા મગજમાં ક્વેશ્ચન હશે. કેમ કે 23,000 નિફ્ટી છે તો કોલ કયા પ્રકારનો ખરીદવો એ પણ સવાલ બને, કેમ કે આમાં તો મલ્ટિપલ સ્ટ્રાઇકના કોલ્સ હોય છે. યસ. સો સેફર ઓપ્શન મારી પાસે અત્યારે સ્ટ્રાઇક પ્રાઇસનો જો કોઈ હોય તો એટ ધ મની એટલે કે 23,000નો કોલ ઓપ્શન. નાવ લેટ્સ સે કે 23,000ના કોલ ઓપ્શનનું પ્રીમિયમ 100 રૂપિયા છે, અને અહીંયા હું જો સિનારીઓ બિલ્ડ કરું તો લેટ્સ સે કે માર્કેટ ગયું 23,200, ઠીક છે.
તો જે પ્રીમિયમ મેં 100 રૂપિયા પે કર્યું હતું 23,000ના કોલ ઓપ્શનનું, એ અહીંયા થઈ ગયું 200 રૂપિયા. તમે કોલ લીધો 100 રૂપિયા પર અને એ પ્રીમિયમ થઈ ગયું તમારું 200 રૂપિયા. એટલે કે તમે અહીંયા 100 રૂપિયાના પ્રોફિટમાં આવી ગયા. એટલે પૈસા ડબલ થઈ ગયા એવું આપણે કહી શકાય ને. તો 100 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હતું, પૈસા તો ડબલ થઈ ગયા, 200 રૂપિયા થઈ ગયા. હા, તમે કહી શકો છો 100 રૂપિયાનું પ્રીમિયમ 200 રૂપિયા થઈ ગયું, તમારો જે પ્રોફિટ છે એ ડબલ થઈ ગયો. પણ અહીંયા એક ડિસ્ક્લેમર પણ આપવું જરૂરી છે. તમારું જે એક્સપેક્ટેશન છે ઉપર જવાનું, સપોઝ એ મીટ ના થયું તો તમારો જે 100 રૂપિયાનું જે પ્રીમિયમ છે એ 0 પણ થઈ શકે છે. 0 એવું કઈ રીતે? કેમ 0 થઈ શકે? એવી શું પ્રોબેબિલિટી અહીંયા હોય છે? અહીંયા બે પ્રોબેબિલિટી છે 0 થવાની. લાઈક છે કે માર્કેટ નહીં વધ્યું તો તમારો એટ ધ મનીનો જે કોલ ઓપ્શન છે એ 0 થઈ શકે છે. બીજું, માર્કેટ તમારું જે એક્સપેક્ટેશન હતું ઉપર જવાનું પણ માર્કેટ ઉપર નહીં ગયું અને નીચે ગયું તો ત્યાં પણ તમારો જે ઓપ્શન છે કોલ ઓપ્શન એ 0 થઈ શકે છે. મતલબ આપણે 100 રૂપિયા લગાવ્યા હતા અને ધારો કે માર્કેટ એટલું મૂવ નથી આપતું તો એ 100 રૂપિયાનું નુકસાન? યસ, ડેફિનેટલી. માર્કેટ મૂવ નથી આપતું અથવા તો માર્કેટ નીચે જાય છે તો તમે જે 100 રૂપિયા લગાવ્યા છે એ તમારો લોસ, બટ લિમિટેડ લોસ. કેમ કે તમે જેટલા પે કર્યા છે એટલો જ તમારો લોસ. તો કોલમાંથી આપણે કમાણી કરવી હોય તો માર્કેટને ઉપર જવું પડે. હવે જો માર્કેટ ત્યાં ને ત્યાં રહે તો પ્રીમિયમ લોસ થાય. એટલે જેટલા રૂપિયા આપણે લગાવ્યા છે એનો નુકસાની થઈ શકે. ઓકે, હવે ધારો કે માર્કેટ નીચે જાય તો? હવે માર્કેટ નીચે જાય તો સેમ લોજિક જે આપણે કોલ માટે લગાવેલું છે, 23,000નો પુટ ઓપ્શન. માર્કેટ નીચે જાય છે તો આપણે પુટમાં ખરીદી કરીને ચાલીશું. તમારું એક્સપેક્ટેશન છે કે માર્કેટ જે અત્યારે 23,000 છે એ નીચે જશે તો આપણે અહીંયા શું કરીશું, 23,000નો જે પુટ ઓપ્શન છે એ લઈશું. સેમ ફોર એક્ઝામ્પલ 100 રૂપિયાનું પ્રીમિયમ છે અને હવે નિફ્ટી જે 23,000 વાળી છે એ થઈ ગઈ 22,800. તો તમારો જે 100 રૂપિયાનું પુટ ઓપ્શન છે એ થઈ જશે 200 રૂપિયા. મતલબ કે અગેન 100 રૂપિયાનો તમને પ્રોફિટ. બટ જે પ્રમાણે આપણે કોલમાં સમજ્યું, નિફ્ટી એઝ ઇટ ઇઝ રહી, નિફ્ટીમાં આપણને કોઈ મોમેન્ટમ નહીં મળી અથવા તો નિફ્ટી ઉપરની તરફ ગઈ તો તમને અહીંયા પુટમાં લોસ થઈ શકે છે. કેટલો લોસ થાય? અગેન પ્રીમિયમ જે આપણે ચૂકવ્યું છે એટલું? એક્ઝેક્ટલી. ઓકે, તો અહીંયા એમ કહી શકાય કે રિસ્ક ઓપ્શન્સની અંદર ચાહે કોલ હોય કે પુટ હોય, રિસ્ક જે છે એ લિમિટેડ થઈ જાય છે. કેમ કે આપણે જે ટોકન અમાઉન્ટ ચૂકવી, જે પાછલા એપિસોડમાં વાત કરી હતી કે કોઈ પણ ફ્લેટ ખરીદ્યો છે એની ટોકન અમાઉન્ટ ચૂકવી એટલું જ આપણું રિસ્ક છે, રાઈટ? પરંતુ ઓપોર્ચ્યુનિટી, ચાહે ધારો કે માર્કેટ ઉપર જાય અને કોલ ખરીદ્યો હોય કે ચાહે માર્કેટ નીચે જઈને પુટ ખરીદ્યો, તો ઓપોર્ચ્યુનિટી અનલિમિટેડ થઈ જાય છે. યસ સર. તો તમારી વાત સાચી છે. માર્કેટ ઉપર ગયું કે નીચે ગયું, ઓપોર્ચ્યુનિટી તમને બંને સાઈડ મળે છે. અહીંયા હું એક એક્ઝામ્પલ તમને આપીશ. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ સ્ટોકમાં પોઝિશન બનાવી, સ્ટોક ચાલે છે અત્યારે 100 રૂપિયા અને તમે પોઝિશન બનાવી છે અને સ્ટોક થઈ ગયો 80 રૂપિયા, તો અહીંયા તમે ફસાઈ જવાના ચાન્સીસ છે. નાઉ કેટલા ટાઈમ માટે ફસાશો એ તમારા પર ડિપેન્ડ નથી, એ માર્કેટ પર ડિપેન્ડ કરે છે. બટ હા, ચોક્કસપણે તમે ફસાઈ શકો છો. સ્ટોક નીચે જાય છે અને લેટ છે કે તમે પુટ લીધો તો તમે પુટમાં પૈસા બનાવી શકો છો અને આ જ છે ઓપ્શનની એક રિયલ બ્યુટી. મતલબ અહીંયા ઓપોર્ચ્યુનિટી જોવા જઈએ તો અનલિમિટેડ છે પણ લોસ લિમિટેડ છે. કેટલો? જેટલું આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, એટલે કે જે આપણે ટોકન અમાઉન્ટ, જે પાછલા એપિસોડમાં ફ્લેટ માટેના રેફરન્સની તમે અપાર્ટમેન્ટના માટે વાત કરી હતી, જે ટોકન અમાઉન્ટ આપણે ચૂકવી છે, જે રકમ ચૂકવી છે, એટલો જ લોસ? એક્ઝેક્ટલી, એટલો જ લોસ. તમને એક એક્ઝામ્પલ આપું. લે છે કે તમે સ્પોટ માર્કેટમાં કોઈ સ્ટોક ખરીદો છો, 100 રૂપિયા પર તમે ખરીદ્યો. નાવ 100 રૂપિયા વાળો 120 થયો, તમને પ્રોફિટ છે, બરાબર છે. બટ 100 વાળો 80 ગયો તો તમને લોસ છે. નાવ એવું તો છે નથી કે તમે 80માં એક્ઝિટ થઈ જશો, તમે સ્પોટમાં બાય કર્યું, બટ તમે લાંબા ટાઈમ સુધી ફસાઈ શકો છો, એના ચાન્સીસ છે. હવે આ જ વસ્તુ સપોઝ હું કોલ પુટ તરફથી જો સમજું તો તમે તેજીમાં કોલમાં પૈસા બનાવ્યા અને સ્ટોક મંદીમાં ગયો એટલે કે 100 રૂપિયા વાળો 80 થયો તો તમે પુટમાં પૈસા બનાવ્યા.
એટલે કે સ્ટોક વધે છે તો તમારો કોલમાં પ્રોફિટ થયો, અને સ્ટોક ઘટે છે તો તમારો પુટમાં પ્રોફિટ થયો. અને આને જ કહેવાય ઓપ્શનની બ્યુટી, કેમ કે તમને બંને તરફ પૈસા બનાવવાનો મોકો મળે છે. પણ રિયલ પ્રોબ્લેમ ક્યાં આવે છે? રિયલ પ્રોબ્લેમ આવે છે એન્ટ્રીમાં. એન્ટ્રી, તમે તો અત્યાર સુધી કોલ પુટની વાત કરી, તો હવે આ એન્ટ્રી કેમ આવી ગઈ અચાનક વચ્ચે? કહું તો લોકો અંદાજો લગાવે છે એન્ટ્રી માટે. સ્ટ્રાઇકેક્સમાં તમે અંદાજો નથી લગાવતા. સ્ટ્રાઇકેક્સમાં તમે એનાલિસિસ કરો છો, તમે પ્લાન કરો છો, અને પછી તમે ટ્રેડ લો છો. તો ચલો એકવાર અને મોટી સ્ક્રીનમાં સમજીએ. તો સર તમે કહી રહ્યા હતા મોટી સ્ક્રીન પર આવી ગયા, મોટી સ્ક્રીન પર ચલો સમજાવો હવે આ સ્ટ્રાઇકેક્સની અંદર આપણને શું એવો ફીચર મળે છે કે જેના કારણે ડિસિઝન મેકિંગ, તમે એન્ટ્રીની વાત કરી રહ્યા હતા રાઈટ, તો એ એન્ટ્રી સરળ થઈ જાય. વેલ, જે પ્રમાણે આપણે વાત કરી હતી કે લોકો અંદાજો લગાવીને ટ્રેડ કરે છે, એનાલિસિસ નથી કરતા, પ્લાનિંગ નથી કરતા, અને ડાયરેક્ટ ટ્રેડમાં જમ્પ કરે છે. હવે હું તમને સમજાવીશ કે કેવી રીતે તમે સ્ટ્રાઇકેક્સ પર તમારો ટ્રેડ પ્લાન કરી શકો છો. સૌથી પહેલાં બટ ઓબ્વિયસલી finex.choiceclear.com લોગિન કર્યું, એના પર સ્ટ્રાઇકેક્સનો ફીચર છે, એના પર જેવું ક્લિક કરું છું ઓપ્શન ચેનનો મારી પાસે અહીંયા ઓપ્શન આવે છે, એના પર આવી ગયો. હવે તમને બધાને ખબર છે કે કેવી રીતે ઓપ્શન ચેન એનાલિસિસ કરવું. લોંગ બિલ્ટઅપ, શોર્ટ બિલ્ટઅપ, લોંગ લિક્વિડેશન, શોર્ટ કવરિંગ, આ બધાના બેઝ પર તમે એક ઓપ્શન પે ઓફ બનાવી શકો છો, અને એ જો કમ્ફર્ટ લેવલ પર હોય તો તમે ત્યાં ટ્રેડ લઈને ચાલી શકો છો. તો અહીંયા કોલ ઓપ્શન સ્ટ્રાઇક પ્રાઇસ છે, અહીંયા પુટ ઓપ્શન સ્ટ્રાઇક પ્રાઇસ છે, અહીંયા થ્રુ આઉટ ધ સ્ટ્રાઇક પ્રાઇસ શોર્ટ બિલ્ટઅપ છે, અહીંયા થ્રુ આઉટ ધ સ્ટ્રાઇક પ્રાઇસ લોંગ બિલ્ટઅપ છે. મતલબમાં ક્યાંક ને ક્યાંક માર્કેટ અહીંથી નીચે જવાના ઇન્ડિકેશન અત્યારે આ લેવલ પર આપણને મળી રહ્યા છે. શરૂનો સિમ્પલ હું શું કરીશ, લે છે કે મારે બિયર પુટ સ્પ્રેડ બનાવવું છે, તો એટીએમ જે હું સ્ટ્રાઇક પ્રાઇસે બાય કરીશ, ઓટીએમ સ્ટ્રાઇક પ્રાઇસ હું અહીંયા સિલેક્ટ કરીશ શોર્ટ માટે, અને બંને સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્ટ કર્યા પછી હું સીધું ને સિમ્પલ પે ઓફ પર ક્લિક કરીશ. જેવી રીતે હું પે ઓફ પર ક્લિક કરીશ, ઓટોમેટિકલી મારી પાસે અહીંયા ઓપ્શનનો પે ઓફ સ્ટ્રેટેજી, જે પે ઓફ આપણે કહીએ છીએ, એ આવી જશે. અચ્છા, આ પે ઓફ શું છે તે ડિસિઝન મેકિંગ જે તમે એન્ટ્રીની વાત કરી આપણને, તો એ કઈ રીતે હેલ્પ કરે? વેલ, ડિસિઝન મેકિંગ માટે પે ઓફ ઘણો જરૂરી છે, કેમ કે એના બેઝ પર તમને ખબર પડશે કે તમારા સ્ટ્રેટેજીની પ્રોબેબિલિટીઝ કેટલી છે પ્રોફિટમાં જવાની, તમારું બ્રેક ઇવન કયા લેવલ પર આવે છે, તમને મેક્સિમમ પ્રોફિટ ક્યાં થઈ શકે છે, તમને મેક્સ લોસ ક્યાં થઈ શકે છે. તો આ રહ્યો તમારી સામે પે ઓફ. તમે જોઈ શકો છો મેક્સ પ્રોફિટ ક્યાં છે, જોઈ શકો છો મેક્સ લોસ ક્યાં છે, તમે જોઈ શકો છો તમારું બ્રેક ઇવન ક્યાં છે, તમને ખબર પડશે કે પ્રોબેબિલિટીઝ ઓફ પ્રોફિટ કેટલી છે. મતલબમાં તમે જે સ્ટ્રેટેજી બનાવી છે એ સ્ટ્રેટેજીના ચાન્સીસ કેટલા છે પ્રોફિટમાં જવાના, કેટલો મેક્સ પ્રોફિટ, કેટલો મેક્સ લોસ, બધું જ તમને અહીંયા એડવાન્સ ટૂલમાં ખબર પડી શકે છે. એટલું જ નહીં, તમારું એક કમ્ફર્ટ ઝોન આવી ગયું છે પર્ટિક્યુલર સ્ટ્રેટેજીમાં, એ આવ્યા પછી તમે ડાયરેક્ટલી આ સ્ટ્રેટેજીનો ચાર્ટ જોવા માંગો છો તો પણ તમે અહીંયા આ પર્ટિક્યુલર સ્ટ્રેટેજીનો ચાર્ટ જોઈ શકો છો. એટલું જ નહીં, સ્ટ્રેટેજીમાં તમે લિમિટ ઓર્ડર પ્લેસ કરીને પણ જો ટ્રેડ કરવા માંગતા હોય, ઓપન લેડરનો ફીચર છે જેના બેઝ પર તમે એડવાન્સ પ્લસ સ્માર્ટ પ્લસ હાઇબ્રિડ રીતે પણ ટ્રેડ કરી શકો છો. માર્કેટ ઉપર જશે કે નીચે એ ફીલ કરીને એન્ટ્રી નથી લેવાની. સ્ટ્રાઇકેક્સ પર ડેટા એનાલિસિસ કર્યા પછી જ આપણે એન્ટ્રી લેવાની છે. મતલબ કુનાલ સર કે આપણે સ્ટ્રાઇકેક્સ પર ડેટા જોઈએ, તેના વગર આમ જોવા જઈએ તો અંદાજો જ લગાવીએ છીએ ને, પણ સ્ટ્રાઇકેક્સ પર સાથે જો આપણે ડેટા જોઈએ તો પછી એક કન્ફર્મેશન આમ જોવા જઈએ તો મળી જાય છે. હું ટૂંકમાં કહું તો સ્ટ્રાઇકેક્સ પર તમે અંદાજો લગાવીને એન્ટ્રી નથી લેતા, તમે એનાલિસિસ કરીને એન્ટ્રી લો છો. રાઈટ. તો ચલો કાર્યક્રમને આગળ વધારીએ. સર તમે સમજાવ્યું, આ તો બહુ સિમ્પલ લાગે છે, પણ બિગિનર્સની જો વાત કરીએ, કેમ કે હજુ તો આપણે ઓપ્શન્સ સમજાવી રહ્યા છીએ, તો હજુ પણ કોઈક એવી ચેલેન્જ તો હશે જ ને કે ક્યાંક તો બિગિનર્સ અટકતા હશે સર? યસ, ડેફિનેટલી. આપણે સિસ્ટમની વાત કરી, બટ સિસ્ટમમાં પણ લોકો મિસ્ટેક કરતા હોય છે. જેવી રીતે અગેન વિદાઉટ એનાલિસિસ ટ્રેડ પ્લાન કરવો, જે રીતે આપણે ઓપ્શન ચેન એનાલિસિસની વાત કરી, અગેન વિદાઉટ એનાલિસિસ તમે ટ્રેડ પ્લાન કરો તો તમે ત્યાં લોસ થઈ શકે છે. બીજું, સિસ્ટમ છે પણ લેટ એન્ટ્રી લેવી છે, કેમ કે
આપણે બ્રેકઆઉટ એન્ડ કન્ફર્મેશનની વાત કરીએ છીએ બટ આપણે એને ફોલો નથી કરતા, એટલે સિસ્ટમ છે બટ લેટ એન્ટ્રી કરીએ છીએ. અને ત્રીજું જે સૌથી ઇમ્પોર્ટન્ટ પાસું જે છે, જેને તમે કહી શકો છો કે મોસ્ટ ઓફ ધ ટ્રેડર આ વસ્તુને જ ફોલો કરે છે, એ છે પ્રોફિટ બુકિંગ નથી કરતા બટ ગ્રીડ પર જઈને આપણે સ્ક્વેર ઓફનો પ્લાનિંગ કરીએ છીએ. એટલે કે 100 રૂપિયાનો કોલ ઓપ્શન આપણો 12 રૂપિયા 15 રૂપિયા થઈ ગયા, ત્યાં આપણે પ્રોફિટ બુકિંગ નથી કરતા બટ આપણે વેઇટ કરીએ છીએ આપણા ગ્રીડના ચક્કરમાં કે 20 થાય 30 થાય 40 થાય, અને એના ચક્કરમાં જે 10 રૂપિયાનું પ્રીમિયમ છે ઇવેન્ચ્યુઅલી તમારું 0 થઈ જાય છે. તો આ તો એક વાત થઈ, પણ આને થોડું હજુ સમજાવવું હોય, જેમ કે ગેઇન મોમેન્ટમની વખતે ગેઇન કઈ રીતે લેવા, તો એ કઈ રીતે થોડું સમજી શકાય સર? હવે આનો એડવાન્ટેજ કેવી રીતે લેવો અને કેવી રીતે એનાલાઇઝ કરવું અને કેવી રીતે આપણે પ્લાન કરીએ, તો હું તમને એક એક્ઝામ્પલ આપું કે લેટ્સ સે કે માર્કેટ ઓલરેડી 200 પોઈન્ટ તમારું ઉપર ચાલી ગયું છે. નાઉ તમે જો એવું વિચારશો કે 200 પોઈન્ટ પછી ફર્ધર માર્કેટ ઉપર જશે અને એના ચક્કરમાં જો તમે અત્યારે આ લેવલ પર ટ્રેડ પ્લાન કરો છો તો બટ ઓબ્વિયસલી 50% ઓટોમેટિકલી તમારા ચાન્સીસ પ્રોફિટમાં આવવાના ઓછા થઈ જશે. કેમ? ઓલરેડી માર્કેટે મોમેન્ટમ તમને આપી દીધું છે. નાઉ જ્યારે તમને ઓલરેડી મોમેન્ટમ મળી ગયું છે અને ફરીથી ફર્ધર મોમેન્ટમના ચક્કરમાં ફર્ધર મોમેન્ટમના અંદાજામાં જો તમે નવો ટ્રેડ લો છો, ત્યાં તમારા લોસ થવાના ચાન્સીસ વધી જશે. સો અહીંયા હું જે કહેવા માગું છું એ છે કે રિવર્સ માર્કેટ થઈ ગયું તો નીચે પ્રીમિયમ નીચે ગયું તો એટલે કે તમારો આખો ને આખો ટ્રેડ પ્લાન અહીંયા ફ્લોપ થઈ શકે છે. સો પ્રોબ્લેમ અહીંયા ડાયરેક્શનમાં નથી. નો ડાઉટ તમે અહીંયા ડાયરેક્શનનું બરાબર વિચાર્યું, બટ તમારો જે પ્રોબ્લેમ છે એ છે એન્ટ્રી ડિસિપ્લિનમાં. તો ડિસિપ્લિન, ડાયરેક્શન અને એન્ટ્રી, આ 3 મુદ્દાઓ છે કે જેને કદાચ ખાસ ધ્યાન પર રાખવા જરૂરી છે. એટલે ઓપ્શનમાં પૈસા બનાવવા હોય તો આ 3 મુદ્દા ધ્યાન પર રાખી શકાય? ડેફિનેટલી આ 3 મુદ્દા ઘણા જરૂરી છે અને એટલે જ કહું છું ઓપ્શનમાં પૈસા ડિસિપ્લિન હશે તો જ બનશે. રાઈટ. તો ડિસિપ્લિન તો છેલ્લે છે જ બધી જ જગ્યાએ. જો ડિસિપ્લિન નહીં હોય તો પછી સ્વાભાવિક છે તેનું જે કંઈ પણ નુકસાની ભોગવવાની છે તે તો ભોગવવી જ પડશે. પણ હવે સર છેલ્લે થોડું રેપઅપ કરીએ. કોલ અને પુટ 2 વસ્તુ આપણે અહીંયાથી ખાસ સમજ્યા છીએ. કોલ પુટ બધાને થોડું સમરાઇઝ કરી દઈએ એટલે ફરી એકવાર કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો પણ રોકાણકારો ક્લિયર કરી શકે. વેલ સીધી અને સિમ્પલ ભાષામાં કહું તો કોલ એટલે ઉપરની ગેમ એટલે કે ઉપરની ડાયરેક્શન એટલે કે તેજી, પુટ એટલે નીચેની ડાયરેક્શન એટલે કે મંદી. બટ ડાયરેક્શન સાચી પકડો અને એન્ટ્રી સિસ્ટમ સાથે જ લો. ક્લિયર. તો આ એકદમ સિમ્પલ બોટમ લાઈન આપણી જે છે તે આ બનતી જોવા મળી છે. અગેન ખૂબ ખૂબ આભાર કુનાલ સર, તમે સમય પાડીને જોડાયા આજે અને આ વિશેષ રજૂઆતમાં અમારી સાથે વાત કરી. તો દર્શક મિત્રો, માર્કેટ ઉપર હોય કે નીચે હોય, તમારે જો બંને સાઈડ પૈસા બનાવવા હોય તો ઓપ્શન્સમાં તમારે પ્રેઝન્ટ રહેવું જરૂરી છે. પરંતુ જો ભૂલે ચૂકે લેટ એન્ટ્રી તમે કરો છો તો તમને નુકસાન થશે. એટલે લેટ એન્ટ્રીથી બને ત્યાં સુધી દૂર. હવે આવતા એપિસોડમાં અમે આપના માટે વધુ એક ઇન્ટરેસ્ટિંગ ઓપ્શન્સનું પાસું લઈને આવી રહ્યા છીએ. નામ છે તેનું ઇન ધ મની એટલે કે ITM, ATM એટલે કે એટ ધ મની અને OTM એટલે કે આઉટ ઓફ ધ મની. આ 3 અલગ અલગ મુદ્દાઓ શું છે અને શા માટે તે જાણવા જરૂરી છે ઓપ્શન્સમાં કામ કરતા પહેલા ચર્ચા કરીશું આવતા સપ્તાહે. આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે. Presented by Choice, the joy of earning.